કચ્છથી મહત્વના સમાચાર જ્યાં ભુજમાં ખાબડા રોડ પર આવેલી ભારતનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 વિદ્યાર્થીઓ શાળા છોડવા મજબૂર બન્યા કારણ કે છેલ્લા 6 વર્ષથી ભારતનગરની પ્રાથમિક શાળા સ્વતંત્ર શાળાની માંગ કરી રહી છે સાથે શિક્ષકની ઘટ પણ પૂર્ણ કરવા માટેની માંગ છે। વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ જવાબ ન મળતા આખરે વિદ્યાર્થીઓએ શાળા છોડવી પડી। ભારતનગરના પ્રાથમિક શાળાના શિક્ષકો હંગામી વર્ગખંડમાં અભ્યાસ કરતા હતા। તો છેલ્લા 6 વર્ષથી શિક્ષકોની ઘટ છે અને 150થી પણ વધુ વિદ્યાર્થીઓ કે જેઓ શાળા છોડવા મજબૂર છે। શાળા સ્વતંત્ર થાય તેવી સતત તેઓ 6 વર્ષથી માંગ પણ કરી રહ્યા છે। આ સાથોસાથ શિક્ષકની ઘટ પણ છે તેને પૂર્ણ કરવા માટેની પણ માંગ કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, સતત શું માંગ થઈ રહી છે આ ભારતનગરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની અને વાલીઓ તરફથી પણ શું રજૂઆત?